એક ઈમેલ અને હજારો લોકોના મનમાં ગભરાટ ફેલાયો। વાલીઓ પોતાના વહાલસોયા સંતાનોને લેવા માટે શાળા તરફ દોટ મૂકી। જો કે શાળા અને સુરક્ષા તંત્રએ ખૂબ સરસ જવાબદારી નિભાવી, પરંતુ એક જ મહિનાની અંદર બીજી વખત આ પ્રકારે સ્કૂલોને ધમકી મળી છે। ત્યારે સૌને જાગૃત કરતો આ અહેવાલ ખાસ જુઓ। અમદાવાદની 15 શાળામાં ફેલાઈ અંધાધૂંધી। વાલી, વિદ્યાર્થી અને વહીવટી તંત્રની દોડધામ વધી। 37 દિવસમાં બીજી વાર ધમકી ભર્યો મેસેજ મળ્યો। મેગા સિટી અમદાવાદના બોપલ, ઘાટલોડિયા, વસ્ત્રાપુર, શાહીબાગથી લઈને નરોડા સુધીના વિસ્તારમાં વહેલી સવારે ઓચિંતી જ મચી ગઈ દહેશત। બાળકોને સ્કૂલે મોકલીને રોજિંદા કામમાં પરોવાયેલા કે નોકરી ધંધે જતા વાલીઓ પોતાના બધા જ કામ મૂકીને વહાલસોયા સંતાનોને લેવા નાસભાગ મચી। અમદાવાદની જાણીતી સ્કૂલોને 40 દિવસના ગાળામાં જ બીજી વખત ધમકી ભર્યો ઈમેલ મળ્યો। અમદાવાદ પોલીસના સાબદા જવાનો ત્વરિત 15 જેટલી શાળાઓની બહાર પહોંચી ગયા। આ ઉપરાંત ગણતરીના સમયમાં જ ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટુકડીએ પહોંચીને તમામ શાળાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી। ડોગ સ્ક્વોડ મારફતે શાળાઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સાથે જ પાર્કિંગ, પરિસર અને સમગ્ર સ્કૂલ બિલ્ડિંગની ચકાસણી કરવામાં આવી। વસ્ત્રાપુર વિસ્તારમાં આઈઆઈએમ પાસે આવેલી કેન્દ્રીય વિદ્યાલયની બહાર પહોંચેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય સાથે અફરાતફરી જોવા મળી હતી। ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા રીમા દોશીએ સ્કૂલ બહારની સ્થિતિનો અહેવાલ દર્શાવ્યો। અમદાવાદની અલગ અલગ શાળાઓને જ્યારે ધમકી ભરેલો મેલ મળ્યો છે, ત્યારે આઈઆઈએમ ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલયને પણ ધમકી ભરેલો મેલ મળતા અહીંયા પણ અફરાતફરીનો માહોલ છે તે સર્જાયો છે। વાલીઓ છે તે તેમના બાળકોને લેવા માટે પહોંચી ચૂક્યા છે અને સાથે જ શાળા દ્વારા બાળકોને રજા પણ આપી દેવામાં આવી છે। સાથે જ મોટી સંખ્યામાં આ તમામ બાળકો છે તેમને લેવા વાલીઓ પણ પહોંચ્યા છે, તો બીજી તરફ પોલીસ બંદોબસ્ત પણ છે તે હાલ શાળામાં ગોઠવાઈ ચૂક્યો છે। કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદની અંદર જો વાત કરીએ તો ખૂબ જ મોટું નામ અને સરકારી શાળા ધરાવતી આ એક શાળા કહી શકાય। કેન્દ્રીય વિદ્યાલયમાં હાલ બાળકોને લેવા વાલીઓ પહોંચ્યા છે, તો જે બાળકો વેનમાં કે પછી ઓટોમાં આવતા હોય છે તેમને સોંપવામાં આવી રહ્યા છે। સાથે જ અમદાવાદમાં તમામ અલગ અલગ શાળાઓને ધમકી ભરેલા મેલ છે તે એક બાદ એક શાળાઓના નામ બહાર આવી રહ્યા છે, ત્યારે તેની વચ્ચે હવે બાળકો છે તેમને કેન્દ્રીય વિદ્યાલય આઈઆઈએમથી પણ છોડવામાં આવી રહ્યા છે। સાથે જ પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે કે આ મેલ છે તે કોણે મોકલ્યો હતો અને કયા ઉદ્દેશ્યને લઈને મેલ કરાયો છે તે મામલે પણ હવે પોલીસે વધુ તપાસ તેજ કરી છે। અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલ, બોપલની દિલ્હી પબ્લિક સ્કૂલ અને સ્વયં સ્કૂલને ધમકી મળી, તો સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચના મેનેજમેન્ટને એક સાથે ધમકી ભર્યો મેલ મળ્યો। આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, મીઠાખડી, જીનીવા લિબરલ સ્કૂલ, એસપી રિંગ રોડની સાથે જ આર્મી સ્કૂલ, શાહીબાગ અને જેડી હાઈસ્કૂલ, નરોડાનું તંત્ર પણ ફફડાટમાં આવી ગયું। સેટેલાઇટ વિસ્તારની રેડ બ્રિક સ્કૂલ, ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલ, શાહીબાગની કેન્દ્રીય વિદ્યાલય અને એપલ ગ્લોબલ સ્કૂલને પણ હેકરોએ નિશાન બનાવી હતી। અમદાવાદની તમામ જાણીતી શાળાઓના સંચાલકો અને શિક્ષકો ખોખલી ધમકી હોવાની વાસ્તવિકતા જાણતા હતા। આમ છતાં દેશના ભવિષ્ય સમાન ભૂલકાઓની સુરક્ષાને લઈને પોલીસ અધિકારીઓ કે શિક્ષણ વિભાગ કોઈ ચાન્સ લેવા માંગતું ન હતું। 1-2 કલાકમાં જ તમામ 15 જેટલી શાળાઓમાં તપાસ બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો।
થલતેજ વિસ્તારમાં આવેલી જેબર સ્કૂલની બહાર પણ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના તમામ કામ પડતા મૂકીને સંતાનોને ઘરે લઈ જવા પહોંચ્યા. ભણવાનું પણ આમાં બગડી રહ્યું છે, એટલે આવું વારે વારે થાય તો એ યોગ્ય નથી. એના માટે કંઈક કડક એક્શન્સ લેવા જોઈએ. क्या कहेंगे बेटा, जिस तरह से ये माहौल था तो कैसा अफरा तफरी का माहौल और कितना पैनिक हो गए थे सब, किस तरह का माहौल था? सब लोग बहुत पैनिक हो गए थे, बट टीचर्स बोल नहीं रहे थे कि ये सब हुआ है. वो लोग बोल रहे थे कि चिंता मत करो, दैट्स जस्ट अ नॉर्मल थ्रेट, इट्स नॉट रियल. ऐसा कुछ. यानी स्कूलों की प्रशासन ने आपको पैनिक नहीं होने दिया और सूझबूझ से बाहर निकाल दिया. हाँ, उन्होंने बोला कि पेरेंट्स आपको लेने आएंगे और ज़्यादा सोचना मत इसके बारे में. क्या कहेंगे बेटा, किस तरह का माहौल था, क्या कहेंगे? हमारी क्लास में मैम ने बोला था कि आप कोई टेंशन मत लो, कुछ हुआ नहीं है, और हमें इतना भी नहीं बताया था कि कुछ हुआ है कि नहीं. તો ખાસ બોપલની આ જેબર સ્કૂલ છે ત્યાંના લોકો પણ જે વાલીઓ અને ખાસ બાળકો ચિંતામાં મુકાયા હતા. જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સતત 1 મહિના પહેલા પણ કલોલ અને ગાંધીનગરમાં મળી હતી, ત્યારે અમદાવાદમાં આજે 15 જેટલી સ્કૂલોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે ક્યાંક સ્કૂલ પ્રશાસન, વાલીઓ અને બાળકોમાં જે છે તે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. દેશના વરિષ્ઠ નેતૃત્વને સંબોધીને મોકલાયેલો ધમકીભર્યો ઈમેલ વિદેશથી આવ્યો હોવાની આશંકા છે. શાળા અને બાળકોની સુરક્ષાને જોતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટુકડીઓ પણ ત્વરિત એક્શનમાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ અધિકારીએ સંવેદનશીલ સમયગાળા દરમિયાન તમામ શાળાઓના વહીવટીતંત્ર, શિક્ષકો અને વાલીઓને દાખવેલી હિંમત અને ઝડપના વખાણ કર્યા. આ ધમકીઓ વચ્ચે જે તે વિસ્તારની અન્ય શાળાઓમાં શિક્ષણ કાર્ય યથાવત રહ્યું હતું. અમે જેવા કોઈ પણ સ્કૂલને આ રીતે મેલ મળે તાત્કાલિક માહિતી લઈને આપણા માન્ય આરસી સર અને કલેક્ટર સાથે સંકલનમાં રહી અને પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીએ છીએ અને તરત જ એનો 10 મિનિટમાં જ એ લોકો બાજુમાં તાત્કાલિક એમના સ્કૂલનું ચેક કરી લે છે. એટલે કોઈ ગભરાવાની જરૂર રહેતી નથી અને આવા પ્રકારના ફ્રોડ મેલ એ આ બીજી વાર લગભગ આપને હમણાં મળ્યા છે. તો આપણે ત્વરિત પગલાં લઈએ તો આપણે કોઈ પણ પ્રકારની જે છે એને આપણે કરી શકીએ છીએ. અમદાવાદમાં 2 મહિનાના સમયગાળામાં બીજી વખત થ્રેટ કોલને પગલે વાલીઓની સાથે જ બાળકોમાં પણ જાતની અફવાને લઈ ડર ઊભો થાય તે સ્વાભાવિક છે. સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણીના મતે બાળકો કદાચ સ્કૂલે કે બહાર અન્યત્ર જવાનો ફોબિયા આવી શકે છે. રાજ્ય સરકાર અને શાળા તંત્રએ મળીને ભૂકંપ કે આગની જેમ ભવિષ્યમાં ઊભી થનારી આવી આપાતકાલીન સ્થિતિ માટે બાળકોને પાઠ ભણાવીને માનસિક મોરચે મજબૂત બનાવવાની જરૂર છે. માતા પિતાએ અને શિક્ષકોએ બાળકને આના માટે ટ્રેનિંગ આપવી જોઈએ. એટલે આના એક મોડ્યુલ્સ તૈયાર કરવા જોઈએ કે આવું કંઈ થાય તો એક એક્સરસાઇઝ જેમ ભૂકંપ આવે કે બીજું કોઈ કુદરતી આફત આવે એમાં માનવ સર્જિત આફત માનીને આને એ રીતે ડીલ કરવી જોઈએ. ક્રાઇસિસ મેનેજમેન્ટ બાળકોને આ રીતે શીખવાડવું જોઈએ કે કોઈ પણ આવી ડિફિકલ્ટ પરિસ્થિતિમાં બાળકોએ શાંત રહેવાનું અને બુદ્ધિથી કામ લેવાનું, ઇમોશનલ થયા વગર આપણે ધીરેથી એ પરિસ્થિતિમાંથી નીકળી જવાનું હોય એ બાબત જે છે એ બાળકોને શીખવાડવામાં આવે તો બાળકો જે છે એમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે અને એ લોકો આવી બાબતોથી ગભરાય નહીં પણ એના યોગ્ય પગલાં લઈ શકે. કારણ કે ઘણી બધી વખત આપણે જોયું છે કે આવી ધમકીઓ અહીંયા મળતી થઈ છે પણ અમુક દેશોમાં તો વોર ચાલ્યા જ કરે છે. તો એવા દેશોમાં સ્કૂલ પણ ચાલતી હોય છે તો એ લોકોને પણ આ પ્રકારની ટ્રેનિંગ મળતી હોય છે. આ ધમકીભર્યો મેસેજ મોકલતા દેશ કે વિદેશમાં રહેલા તત્વો શાળાઓ, એરપોર્ટ અને સ્કૂલોને જ નિશાન બનાવીને સમાજના તમામ સમૂહને ડરાવવા માંગે છે. અમદાવાદ, દિલ્હી અને નોઈડા વિસ્તારની શાળાઓમાં વારંવાર આવી ધમકીઓને શોધવા સુરક્ષા તંત્ર અને સાયબર એક્સપર્ટ કામે લાગે છે. જો કે મેઇલ આવે તે એકાઉન્ટ ગણતરીની મિનિટો કે કલાકો પૂરતું એક્ટિવ રહે છે.
આ ઉપરાંત મોટાભાગના કેસમાં વિદેશી સરકાર કે કોર્ટની મંજૂરી મેળવવામાં સમય લાગતો હોવાથી હેકર સુધી પહોંચી શકાતું નથી. તો કે અરાજકતા ઊભી થાય અને મુખ્ય મુદ્દો એ છે કે આમાં 95% મેલ હોક્સ જ હોય છે, પરંતુ દરેક મેલને ગંભીરતાથી લેવામાં આવે છે. અને આની પાછળ સાયબર અપરાધીઓની મોડસ ઓપરેન્ડી 3 પ્રકારની હોઈ શકે. કાં તો કોઈક રિવેન્જ, કાં તો કોઈક મજાક અને કાં તો કોઈક પણ પ્રકારનો બદલો લેવાની આશયથી આ પ્રકારનો મેલ મોકલવામાં આવતો હોય છે. આ પ્રકારનો મેલ જે જનરલી હોય છે તે તમે જોશો તો સવારના સમયમાં જ મોકલવામાં આવતો હોય છે અને સવારના સમયમાં એટલા માટે મોકલવામાં આવતો હોય છે કે જેનાથી અરાજકતા સૌથી વધારે ફેલાય અને પેનિક થાય, કારણ કે બાળકોને સવારે સ્કૂલની અંદર મૂકવામાં આવતા હોય છે અને આખું આ કાર્ય ડિસ્ટર્બ થાય. બીજું, આ પ્રકારના મેલ સાયબર અપરાધીઓ જે મોકલતા હોય છે તે લોકો એવા VPN એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, પ્રોક્સી સર્વર અને ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. અને આ જે મેલ હોય છે તે ટેમ્પરરી મેલ હોય છે કે જેનું અસ્તિત્વ 1 કે 2 દિવસ પૂરતું જ હોય છે. ગુજરાત સહિત દેશભરમાં 26 જાન્યુઆરીના પર્વ પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે. ત્યારે અમદાવાદની શાળાઓમાં વિદ્યાર્થીઓને 26 જાન્યુઆરીની ઉજવણીથી દૂર રહેવાનો ધમકીમાં ઉલ્લેખ છે. વારંવાર બોમ્બની ધમકીનું ષડયંત્ર રચનારા દેશ વિરોધી તત્વો સમાજમાં અરાજકતા ફેલાવવા માંગતા હોવાનું સ્પષ્ટ છે. આ ઉપરાંત સાયબર વોરફેર થકી મલિન ઇરાદા ધરાવતા વિદેશી તત્વો ભારતીય એજન્સીઓના એક્શન અને તપાસ કામગીરી પર નજર રાખવા માંગતી હોવાનું પણ નકારી શકાય નહીં. સચિન કડિયા સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ડ્રગ્સના હેરાફેરીના ધંધામાં જુહાપુરાના આખા પઠાણ પરિવારની સંડોવણી સામે આવી છે. પિતા NDPSના કેસ અંતર્ગત 9 વર્ષથી જેલમાં બંધ છે અને ત્યાર પછી માતા અને પુત્રએ સાથે મળીને આ બરબાદીનો સામાન વેચવાની શરૂઆત કરી હતી. જો કે પોલીસે સખત વોચ ગોઠવી હતી અને આખરે આ માતા પિત્રને જેલના સળિયા ગણતા કરી દીધા છે. અમદાવાદના પોશ વિસ્તારના ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટમાં છાને પન્ને યોજાતી વૈભવી પાર્ટી અને કોલેજોની બહાર નશાખોરીનું ચલણ વધતું જાય છે. અમદાવાદ પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો વારંવાર નશાખોરીના નેટવર્કને ઉઘાડું પાડે છે. અમદાવાદના જુહાપુરાના ફતેવાડી નજીકથી કુખ્યાત ડ્રગ્સ પેડલર પરિવારના માતા અને પુત્રની એકસાથે ધરપકડ થઈ. વેજલપુર પોલીસે મળેલી બાતમીના આધારે ફતેવાડી નજીક તપાસમાં હતી ત્યારે 2 વ્હીલર પરથી પસાર થઈ રહેલા માતા સમીમ બાનુ અને તેના પુત્ર મોમીન ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી. આ બંનેની તલાશી દરમિયાન 250 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7.74 લાખ રૂપિયા જેટલી થાય છે. સમીમ બાનુએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે આ બરબાદીનો સામાન તેને ફતેવાડી વિસ્તારમાં વસતી કુખ્યાત ડ્રગ્સ તસ્કર સિરીન અલારખાએ આપ્યો હતો. આ બંને મોરબીના 3જી વખત MD ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જઈ રહ્યા હતા. સમીમ બાનુ અને તેનો પુત્ર મોમીન પઠાણ કોઈ પણ ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરના સ્વાંગમાં બેસીને મોરબી કે તેની નજીકમાં કોઈ સ્થળે ફોન પર જણાવવામાં આવે તે શખ્સને ડ્રગ્સ આપી પરત આવી જતા હતા. આ દરમિયાન મોમીન ખાન પઠાણના પિતા 2017થી ડ્રગ્સ કેસમાં ભરૂચ જેલમાં બંધ છે. આ સમગ્ર પરિવાર પાછલા 9 વર્ષથી MD ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો છે. અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન, એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે. 250 ગ્રામ MD ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે. આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે. એ સિવાય જે એના પિતા છે એ પણ 2017થી ડ્રગ્સમાં પકડાયેલા છે. હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે. આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમ બાનુ, એ પણ જે SOG અમદાવાદ શહેર છે એના એક NDPSના ગુનામાં વોન્ટેડ છે અને એની તપાસ ચાલુ છે. આ સમીમ બાનુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલી છે.
વેજલપુર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સમીમ બાનુએ કબૂલાત કરી કે તેમને ડ્રગ્સની એક ખેપ નક્કી કરેલા સ્થળે પહોંચાડવાના 10,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ઝડપાયેલા માતા પુત્રએ ભલે 2 વાર મોરબી ડ્રગ્સ આપ્યાની કબૂલાત કરી હોય, પરંતુ પોલીસ સૂત્રોના મતે કુખ્યાત પરિવારે વારંવાર મોરબી કે તેની આસપાસ જ નહીં, સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ ડ્રગ્સની ડિલિવરી માટે આટાફેરા કર્યા હોઈ શકે છે. માતા પુત્રની સાથે જ ડ્રગ્સની હેરાફેરીના કામમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શિરીન અલ્લારખા કરીને મહિલા છે એની પાસેથી આપણે મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શિરીન જેનું નામ આપે, જેનો કોન્ટેક્ટ કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે. અને આ અગાઉ 2 વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતા પકડાયેલ હોવાનું અલબત્ત તપાસમાં ખુલેલું છે. માતા પુત્ર પાસેથી મળેલા 2 મોબાઈલ ફોનની કોલ ડિટેલના આધારે પોલીસે ટોળકીમાં સંડોવાયેલા અન્ય શખ્સોની તપાસ શરૂ કરી છે. સમીમ બાનુ પાછલા 2 વર્ષથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એક NDPS કેસમાં વોન્ટેડ હતી. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડ્રગ્સનું નેટવર્ક મોટા પાયે સક્રિય છે. અગાઉ વટવા આસપાસમાં ડ્રગ્સનું વેચાણ કરતી સિરીન અલ્લારખાએ પાછલા કેટલાક મહિનાઓથી જુહાપુરાને નવો અડ્ડો બનાવ્યો છે. આ નશાખોરીના નેટવર્કમાં સિરીન અલ્લારખાનું નામ સામે આવતા પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.